અહીંયા છે ટોટલ માઇક્રોસ્કોપ સ્ટાર્ટ આવે છે. ચલો આજે આપણે માઇક્રોસ્કોપ વિશે અભ્યાસ કરવાનો છે. તો માઇક્રોસ્કોપ વિશે વાત કરીએ તો ટોટલ કેટલા માઇક્રોસ્કોપ આવે છે? 3. કયા કયા પ્રકારના માઇક્રોસ્કોપ આવે છે? સંયુક્ત અને ઇલેક્ટ્રોન. આમ 3 પ્રકારના માઇક્રોસ્કોપ આવે છે, જેમાં આપણે સાયન્સની અંદર કયા માઇક્રોસ્કોપનો અભ્યાસ કરવાનો છે? 2 પ્રકારના. એક આવે સાદું. સાદું મતલબ કે આને કહેવાય, આ જે છે શું કહેવાય? સાદું માઇક્રોસ્કોપ. અને આ બીજું છે શું કહેવાય? સંયુક્ત માઇક્રોસ્કોપ. જેની અંદર આપણે વાત કરીએ આજે સંયુક્ત માઇક્રોસ્કોપ વિશે. આને શું કહેવાય? સંયુક્ત માઇક્રોસ્કોપ. સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર વાત કરીએ તો સૌથી પહેલા તો એના વિવિધ ભાગો વિશે વાત કરશું આપણે. કે વિવિધ ભાગોની અંદર વાત કરીએ તો સૌથી નીચેનો પોર્શન આને શું કહેવાય? શું કહેવાય? પાયો કહેવાય છે. પછી આની અંદર વાત કરીએ તો આને શું કહેવાય? લેન્સ. કેટલા પ્રકારના લેન્સ જોવા મળે? 2. કયા કયા? સમતલી અને અંતર્ગોળ. એમાં બી સમતલીય લેન્સ ક્યારે વપરાય? જ્યારે સૂર્યપ્રકાશ કેવો હોય? વધારે હોય ત્યારે સમતલી, અને જ્યારે સૂર્યપ્રકાશ ઓછો હોય ત્યારે કયો લેન્સ વપરાય? અંતર્ગોળ. પછી વાત કરીએ તો આને શું કહેવાય? સ્ટેજ અથવા તો શું કહેવાય? પ્લેટફોર્મ કહેવાય છે. ક્લિયર? એ ઉપરાંત માઇક્રોસ્કોપની અંદર વાત કરીએ આ પોર્શન આને શું કહેવાય? બરાબર છે. જ્યારે પણ પ્રેક્ટિકલ કરવા જાઓ ત્યારે આ જોવાનું કે કનિનિકા બંધ છે કે ઓપન છે. બરાબર છે. ખુલ્લી હોય તો જ તમને પ્રકાશ દેખાશે. જો આ કનિનિકા બંધ હશે તો સૂર્યપ્રકાશ સેટ થશે નહીં. એટલે ધ્યાન રાખવાનું કે કનિનિકા ખુલ્લી છે કે બંધ. ક્લિયર? આ રીતે ખુલ્લી કરી દેવાની. પછી માઇક્રોસ્કોપ આ રીતે સેટઅપ કરી દેવાનું. બીજું, એની ઉપરનો આ જે ભાગ છે આને શું કહેવાય? વસ્તુકાચ. વસ્તુને જોવા માટે વપરાતો કાચ એટલે શું કહેવાય? એને વસ્તુકાચ કહેવાય. બીજું, આને શું કહેવાય? આને જે ફેરવીએ છીએ આપણે ગોળ ગોળ, કયા નામથી ઓળખાય? નોઝ પીસ તરીકે ઓળખાય છે. ક્લિયર? એ ઉપરાંત આ જે પોર્શન છે આને શું કહેવાય? નેત્રકાચ. આંખો વડે તમે જુઓ છો, નેત્ર વડે જુઓ છો એટલે એને શું કહેવાય છે? નેત્રકાચ. અથવા તો ઇંગ્લિશમાં કહીએ આપણે આઈપીસ. આ બંને વચ્ચેનો આ જે ભાગ છે આ પોર્શન આને શું કહેવાય? દેહનળી. અથવા તો બીજું શું નામ કહીએ છીએ આપણે એને? બોડી ટ્યુબ તરીકે ઓળખીએ છીએ. અહીંયા વાત કરીએ તો કેટલા સ્ક્રૂ છે? 2. આ છે અને આને બરાબર. નાનો સ્ક્રૂ અને મોટો સ્ક્રૂ. મોટા સ્ક્રૂને કહેવાય સ્થૂળ સ્ક્રૂ અને નાના સ્ક્રૂને શું કહેવાય? સૂક્ષ્મ સ્ક્રૂ. આ દેહનળીને ઉપર નીચે કરવા માટે, આ દેહનળી છે એને ઉપર નીચે કરવા માટે કયો સ્ક્રૂ વપરાય? સ્થૂળ સ્ક્રૂ. દેહનળીને ઉપર નીચે કરવી છે એના માટે કયો સ્ક્રૂ વપરાય છે? સ્થૂળ સ્ક્રૂ. અને જ્યારે પણ કોઈ પણ પ્રતિબંધ છે અને આપણે એકદમ ક્લિયર કટ જોવું છે એના માટે કયો સ્ક્રૂ વપરાય છે? આ સૂક્ષ્મ સ્ક્રૂનો ઉપયોગ થતો જોવા મળે છે. જેના વડે તમે માઇક્રોસ્કોપ આ પકડો છો, આ પોર્શન સી આકારનો આ જે પોર્શન છે અને કયા નામથી ઓળખો છો તમે? આખા તરીકે ઓળખીએ છો. ક્લિયર? તો આ વિવિધ પ્રકારના પોર્શન વિશે વાત કરી કે આ સંયુક્ત માઇક્રોસ્કોપ છે. બરાબર છે. એના આટલા ભાગો થાય છે. ક્લિયર? બધાને ખબર પડી ગઈ? ક્લિયર? ચલો.